નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર જોઈએ પ્રકરણ 13 સમમિતિ. ચાલો યાદ કરીએ. અગાઉ આપણે કેટલીક આકૃતિઓનો અભ્યાસ કર્યો છે કે જેમાં તૂટક, ઊભી, આડી કે ત્રાંસી રેખા વડે આકૃતિના બે સરખા ભાગ થતા હોય અને જે એકબીજા ઉપર શું હોય, બંધ બેસતા હોય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકૃતિના આપણે એવા બે ભાગ પાડીશું કે સામેના બંને આકાર એક સમાન જેવા હોય, બંને આકારો એક સરખા હોય. અહીંયા જોઈ શકીએ આપણે આડી લાઇનિંગ વડે, આડી રેખા વડે આપણે આકૃતિના બે ભાગ કર્યા છે, તો બંને બાજુના ભાગ એક સમાન છે. એનો મતલબ કે આ ભાગનો ટુકડો આ ભાગ ઉપર શું થશે, બંધ બેસશે. એ જ રીતે આકૃતિની અંદર પણ જોઈએ આપણે કે વચ્ચેથી ભાગ પાડેલ છે, બંને બાજુની આકૃતિઓ કેવી છે, એક સમાન જોવા મળે છે. એ રીતે ચોરસની અંદર પણ આપણે 1, 2 અને 3 રેખા વડે આકૃતિના ત્રણ વખત આપણે સરખા ભાગ કરી શકીએ છીએ. આ આકૃતિઓ સમમિત છે તેમ કહેવાય. આ તૂટક રેખાને સમમિતિની રેખા કહેવામાં આવે છે. સમમિતિ આકૃતિઓ બનાવવી. ચાલો પ્રવૃત્તિ કરવાની છે. એક કાગળ લઈ તેને બરાબર વચ્ચેથી વાળો. હવે કાગળ ખોલીને અડધા ભાગ પર અંદર શાહીના થોડા ટીપા નાખો. હવે બંને અડધિયા ભેગા કરી દબાવો. હવે કાગળ ખોલતા જ આકૃતિ મળશે તે સમમિત હશે અને કાગળ વાળવાથી જે ઘડી પડી તે રેખા સમમિતિની રેખા કહેવામાં આવે છે. આવી જ રીતે રંગ કે શાહીમાં બોળેલી પાતળી દોરીના ગૂંચળાથી પણ આપણે સમમિતિ ભાત બનાવી શકીએ છીએ. આપણે સરસ મજાનું એક કાગળ લઈશું આ રીતે, અને કાગળને શું કરીશું, એક બાજુ સરખા બે ભાગ કરી દઈએ પહેલાં, જેથી કરીને આપણને સંમતિ મળે. આ રીતે બે સરખા ભાગ પાડી દઈશું. ત્યાર પછી શું કરવાનું છે, સૂતરડી લઈ અને શાહીના ટીપા વડે ડિઝાઇન પાડવાની છે, અને એ ડિઝાઇન ઉપર કાગળને આ રીતે ફરીથી દબાવવાનું છે. તો આપ જોશો તો બંને બાજુ એક સરખી ડિઝાઇન મળશે, એનો મતલબ કે સમમિતિ મળે છે. ત્યાર પછી જોઈએ જાતે ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે જાતે કરવાનો છે. તમારા કંપાસ બોક્સના સાધનોની યાદી બનાવો. આપણા કંપાસ બોક્સની અંદર શું હોય, રબર હશે, સંચો હશે, કોણ માપક હશે, કાટકોણિયા હશે, અલગ અલગ માપપટ્ટી હશે. તેમાંથી કઈ કઈ વસ્તુ સમમિતિ છે તેને અલગ તારવો, તેની આકૃતિ નોટમાં દોરો અને સમમિતિની રેખા દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, એની આકૃતિ આપણે દોરશું. ધારો કે આ કોણ માપક છે, તો કોણ માપકને આ રીતે તમારી નોટની અંદર મૂકી દેવાનું રહેશે અને આ રીતે આપણે આમ દોરીશું. જસ્ટ આપણે અહીંયા એક દોરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ રીતે તમારી નોટની અંદર જે જે વસ્તુ હોય એને મૂકી દઈશું અને આ રીતે તમે દોરવાનો પ્રયત્ન કરશો. આ રીતે તે દોરાઈ જશે. પછી જોઈએ કે એની અંદરથી સમમિતિની રેખા નીકળે છે, તો હા નીકળે છે આ રીતે વચ્ચોવચ્ચ, કારણ કે બે સરખા ભાગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે રબર ગોટી હોય, કોણ માપક હશે, 3 અલગ અલગ માપપટ્ટી હશે, એને તમારા બુકની અંદર આ રીતે મૂકી ડિઝાઇન દોરી અને સમમિતિની રેખા એટલે બે સરખા ભાગ કરો. માપપટ્ટી હશે તો એની અંદર આડી રેખા પણ આવશે અને ઊભી રેખા પણ આવશે અને સમમિતિના બે ભાગ આપણે કરી શકીએ છીએ. તો આવી જ રીતે રંગ કે શાહીમાં બોળેલી સમમિતિ રેખા દર્શાવવાના. તો આ સાધનો તમારી બુકની અંદર મૂકી અને આપણે જાતે દોરવાનો પ્રયત્ન કરીશું અને સમમિતિની રેખા પણ આપણે દોરીશું. ત્યાર પછી પ્રશ્ન બીજો. આપેલી આકૃતિમાં બે રેખાઓ છે, એલ અને એમ દર્શાવેલી છે. રેખા એલ એ ઊભી છે અને રેખા એમ એ આડી છે. કહો કે તે બેમાંથી કઈ રેખા સમમિતિ દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે આડી રેખા જે છે એ સમમિતિ નહીં દર્શાવે, કારણ કે આ જે ભાગ છે નીચેનો એવો જ ભાગ ઉપર નથી જોવા મળતો. પણ જ્યારે ઊભી રેખા હશે તો ઊભી રેખાની બંને બાજુ જે હશે તો બંને બાજુ એક સમાન ભાગ જોવા મળે છે. માટે આપણે કહી શકીએ કે ઊભી રેખા છે એ આપણને સમમિતિ દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો જોઈએ. નીચે આપેલી આકૃતિઓ સમમિતિ છે કે નહીં તે નક્કી કરો. જો હોય તો સમમિતિની રેખા દોરો. તો પહેલી આકૃતિની અંદર સમમિતિ નહીં જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રેખા દોરીશું તો આ ભાગ આ બાજુ હશે તો આ બાજુ નહીં હોય. આડી દોરીશું રેખા તો ઉપરને નીચેના બંને ભાગ અલગ અલગ થશે, માટે આની અંદર સમમિતિની રેખા નહીં જોવા મળે. બીજી આકૃતિની સમમિતિ રેખા જોવા મળશે, કઈ રીતે, ઊભી રીતે. ત્યાર પછી ત્રીજી આકૃતિની અંદર પણ સમમિતિની રેખા જોવા મળશે, ઊભી આકૃતિની અંદર જોવા મળશે. તે ખાસ ધ્યાન રાખીશું. આડી નહીં જોવા મળે, કારણ કે આ ભાગ રેખાખંડ નાનો છે અને આ રેખાખંડ મોટો છે, એક સમાન ભાગ થશે નહીં. તો આકૃતિમાં રેખા સમમિતિની રેખા છે. સમમિતિની રેખાની બીજી બાજુનો ભાગ એ રીતે દોરો કે જેથી આખી આકૃતિ સમમિત બને. તો આપણે જોઈએ પ્રશ્ન 1ની અંદર કે એક ભાગ આપણને આપેલો છે, એવો ને એવો એના જેવો જ ભાગ
આપણે બીજી બાજુ દોરવાનો છે કે જેથી કરીને આકૃતિ શું બને? સમમિત બને. અને આકૃતિ ત્યારે જ સમમિત કહેવાશે વિદ્યાર્થી મિત્રો કે બંને ભાગ એક સમાન હોવા જોઈએ. અલગ અલગ ભાગ હશે તો એ આકૃતિને આપણે સમમિત તરીકે ઓળખીશું નહીં. એ જ રીતે અહીંયા પણ સમમિતિની આકૃતિ પૂર્ણ કરવામાં આવેલી છે. અહીં આલેખપત્ર પર અધૂરી આકૃતિઓ આપેલી છે. તૂટક રેખાની બીજી બાજુનો ભાગ એ રીતે દોરો કે જેથી આકૃતિઓ સમમિત બને. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ એને સમમિત કરવામાં આવેલી છે બીજો ભાગ દોરીને. જે આ ભાગ દોરેલ છે એવો જ બીજો ભાગ દોરવાનો છે. એ જ રીતે અહીંયા પણ આ જે ભાગ દોરેલ છે સેમ એવો જ બીજો ભાગ દોરવાનો છે. એ જ રીતે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવો જ ભાગ માપપટ્ટીનો આપણે ઉપયોગ કરીશું. એ જ રીતે ત્યાર પછી અહીંયાથી આપણે જઈશું અને ત્યાર પછી અહીંયાથી. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દોરતા જઈશું સમમિતિના ભાગો. એ જ રીતે અહીંયા ડી, ઈ અને એફ એ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે દોરવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને આકૃતિ શું બને? સમમિત બને. એવા પ્રયત્નો આપના થકી થવા જોઈએ. ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની રહેશે આપને. તમારા કંપાસ બોક્સમાં રહેલા 30 અંશ, 60 અંશ, 90 અંશના ખૂણા ધરાવતા બે કોણ માપક પાસે ગોઠવી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પતંગ આકાર બનાવો. તેમાં તમે સમમિતિની કેટલી રેખાઓ જોઈ શકો છો તે જણાવો. તો આપણે આની અંદર એક જ સમમિતિની રેખા જોઈ શકીએ છીએ. કોણ માપક ભેગા કરશું તો કઈ છે? આડી લાઈન હશે. આ જ રીતે 45 અને 90 અંશ, 45 અંશના ખૂણા ધરાવતા બે કોણ માપકનો ઉપયોગ કરી આ પ્રકારનો આકાર બનાવો અને તેમાં સમમિતિની રેખાઓ દર્શાવવાની રહેશે. ત્યાર પછી 2 થી વધુ સમમિતિની રેખાઓ ધરાવતી આકૃતિઓ. આપણે જોઈએ કે ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર 1, 2 અને 3 સમમિતિની રેખાઓ આવેલી છે. ચોરસની અંદર પણ 1, 2, 3 અને 4 સમમિતિની રેખાઓ આવેલી છે. વર્તુળ, તો વર્તુળની અંદર અસંખ્ય સમમિતિની રેખાઓ આવેલી છે. વર્તુળમાં એક રેખા આવેલી નથી, અસંખ્ય સમમિતિની રેખાઓ આવેલી છે. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી ભૌતિક આકૃતિઓ અને કુદરતમાં સમમિતિ. નિયમિત પંચકોણ છે એની અંદર એક જ સમમિતિની રેખા આવેલી છે ઊભી. નિયમિત ષષ્ટકોણ છે તો વિદ્યાર્થી મિત્રો ષષ્ટકોણ હશે એટલે 1, 2, 3 અને 4, 4 ને 4 બીજી આવેલી હશે બાજુઓ ઉપર, એટલે કુલ 8 સમમિતિની રેખાઓ અહીંયા આવેલી હશે. નિયમિત સપ્તકોણ, તો સપ્તકોણની અંદર માત્ર એક જ સમમિતિની રેખા આવેલી હોય છે, એનાથી વધારે આવેલી નથી કારણ કે ઉપરના ભાગે બાજુ છે અને નીચેના ભાગે ખૂણો છે. તો અહીંયા બાજુના અડધા ભાગ થશે અને 1, 2 અને 3 ખૂણા, 1, 2 અને 3 ખૂણા માટે એક જ સમમિતિની રેખા આવેલી છે. નિયમિત અષ્ટકોણ, તો એની અંદર 1, 2, 3, 4, 1, 2, 3, 4 અને 5 અને 5 ખૂણાની અંદરથી સમમિતિની રેખાઓ પસાર થશે. 5 બાજુઓની અંદરથી પણ સમમિતિની રેખાઓ પસાર થશે. તો આ નિયમિત અષ્ટકોણની અંદર સમમિતિની રેખાઓ જોવા મળે છે. ત્યાર પછી આ જોઈએ દેડકો, તો દેડકાની અંદર પણ કેટલીક સમમિતિ આપણને જોવા મળે છે. કુદરતની અંદર ઘણા બધા એવા આકારો છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર સમમિતિ હોય છે અને એ સમમિતિના કારણે જ આબેહૂબ લાગે છે. આપણા શરીરની વાત કરીએ તો આપણું શરીર પણ સમમિતિ છે. બંને ભાગ આપણી બાજુ બંને સમાન ભાગો આપેલા છે, બંને બાજુ ડાબી અને જમણી બાજુ. તો આપણે જોઈએ અહીંયા કરચલો છે, સ્ટાર છે, પર્ણ છે, વનસ્પતિની અંદર પણ સમમિતિની રેખાઓ આવેલી છે, બંને બાજુ એક સમાન છે. ત્યાર પછી નીચે આકારો દોરવાના છે. ચોરસ, તો ચોરસની અંદર સમમિતિની રેખાઓ કેટલી? 4 આવેલી છે. તો આપ જોઈ શકશો 1 સમમિતિની રેખા, 2 સમમિતિની રેખા, ત્યાર પછી 3 સમમિતિની રેખા અને 4 સમમિતિની રેખા. એ જ રીતે લંબચોરસ, તો લંબચોરસની અંદર પણ આપ જોઈ શકશો 1, 2, 3 અને 4 સમમિતિની રેખાઓ આવેલી છે. સમદ્રી બાજુ ત્રિકોણ, તો સમદ્રી બાજુ ત્રિકોણ બે બાજુ સમાન હોય, એક બાજુ અલગ હોય, તો એની અંદર એક જ સમમિતિની રેખા આવેલી હશે, એક કરતાં વધુ આવેલી નહીં. સમબાજુ ત્રિકોણ, ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો એવા ત્રિકોણની અંદર 3 સમમિતિની રેખાઓ આવેલી હશે. સમબાજુ ચતુષ્કોણ, સમ એટલે ચોરસ પ્રકારનો જ, તો એની અંદર પણ 4 સમમિતિની રેખાઓ આવેલી હોય. અને વર્તુળ, તો વર્તુળમાં આપણે આગળ શીખી ગયા કે અસંખ્ય સમમિતિની રેખાઓ આવેલી હોય છે. એક કરતાં વધારે તમે કોઈ પણ 2 ભાગ વર્તુળના આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સમમિતિની રેખા, બીજો પ્રશ્ન, અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો અને તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં સમમિતિની રેખા ઊભી હોય. અહીંયા કેટલાક મૂળાક્ષરો મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર ઊભી સમમિતિની રેખા છે, બંને ભાગ એક સમાન આપણને જોવા મળશે. A છે, H છે, I, M, O, T, U, V, X ને W, અને કેટલાક બાકી રહી ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે વિચારી અને અહીંયા આગળ લખવાના રહેશે. આટલા અમે તમને આપી દીધા છે. સમમિતિની રેખા ઊભી હોય એવા મૂળાક્ષરો આપ જોઈ શકશો અહીંયા. ત્યાર પછી બીજો પ્રશ્ન, સમમિતિની રેખા આડી હોય તેવા પ્રશ્નો. તો આપણે જોઈએ સમમિતિની રેખા આડી હોય એવા B, C, D, E, H, I, K,
ઓ, એક્સ અને બીજા કેટલાક જો અન્ય કોઈ બાકી હોય તો એ આપણે વિચારી અને લખવાના છે. તમામ મૂળાક્ષરો આપણે લખીએ અને એની અંદરથી કઈ ઊભી સમિતિની રેખા આવેલી છે અને કઈ આડી સમિતિની રેખા આવેલી છે તો એવા મૂળાક્ષરોને આપણે લખવાનો પ્રયત્ન કરીશું. સમિતિની રેખા ન હોય તેવા મૂળાક્ષરો, તો એવા પણ કેટલાક મૂળાક્ષરો છે એની અંદર સમિતિની રેખા આવેલી નથી. ધારો કે આપણે લઈએ એફ, તો એફની અંદર સમિતિની રેખા નથી. ત્યાર પછી જી, તો જીની અંદર કોઈ પણ સમિતિની રેખા નથી. ત્યાર પછી જે, તો જેની અંદર કોઈ પણ સમિતિની રેખા નથી. તો આવા અન્ય મૂળાક્ષરો આપણે જાતે લખવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર કોઈ પણ લાઈન દોરીએ. ધારો કે ઊભી લાઈન દોરશું તો આપણે જોઈએ બંને ભાગ અલગ અલગ છે. આડી લાઈન દોરશું તો પણ આપણે જોઈએ ઉપર ને નીચેના ભાગો અલગ અલગ છે. તો આવા મૂળાક્ષરોની યાદી બનાવો કે જેની અંદર કોઈ પણ સમિતિની રેખા આવેલી ન હોય. પ્રશ્ન 3 જોઈએ, નીચેની આકૃતિઓની નકલ કરો અને જો શક્ય હોય તો સમિતિની રેખાઓ દોરો. તો આપણે જોઈ શકીએ કે અહીંયા સમિતિની રેખાઓ કેટલી 4 આવેલી હશે. એ રીતે અહીંયા પણ એના 2 સરખા ભાગ પાડી શકીએ છીએ અને અહીંયાથી પણ 2 સરખા ભાગ પાડી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા પણ જોઈ શકીએ છીએ આપણે કે સમિતિની રેખાઓ એક આડી અને ઊભી આવેલી હશે. ત્યાર પછી પ્રશ્ન 3 છે, એની અંદર પણ સમિતિની 2 રેખાઓ આવેલી છે, ઊભી અને આડી. ત્રિકોણ છે, સમદ્રી બાજુ ત્રિકોણ છે, તો એની અંદર પણ એક સમિતિની રેખા આવેલી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકારો દોરવાના રહેશે આપણે. તો એ આકારો આપણે જોઈએ. એક ત્રિકોણ કે જે ઊભી રેખા ઉપર સમિત હોય પણ આડી રેખા ઉપર સમિત ન પણ હોય, તો એ આકૃતિ એક આપેલી છે, ઊભી રેખા ઉપર સમિત છે, આડી રેખા ઉપર એ સમિત નથી. એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખા ઉપર સમિત છે, આપણે જોઈ શકીએ ચતુષ્કોણ. એક ચતુષ્કોણ કે જે આડી રેખા ઉપર સમિત હોય પણ ઊભી રેખા ઉપર, તો આપણે જોઈએ આડી રેખા ઉપર સમિત છે, અહીંયા ઊભી રેખા ઉપર સમિત નહીં હોય કારણ કે આ ભાગ નાનો થશે, આ ભાગ મોટો થશે. એક ષષ્ઠકોણ કે જેને બરાબર 2 સમિતિ રેખાઓ હોય તો એક ષષ્ઠકોણ દોરવામાં આવેલ છે, એની અંદર પણ આપ જોઈ શકશો 2 સમિતિની રેખાઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન 5ની અંદર આકૃતિ 1માં સમિતિની રેખા નહીં મળે વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી 2 સરખા ભાગ પડશો તો આ રીતે આડી લાઈન છે તો અહીંયા આડી લાઈન જોવા મળશે નહીં. આ રીતે નીચી લાઈન છે તો અહીંયા પણ નીચી લાઈન નથી, માટે સમિત રેખા નથી આકૃતિ 1. આકૃતિ 2ની અંદર સમિતિની રેખાઓની સંખ્યા શોધો તો સમિતિ રેખાઓની સંખ્યા 1 મળશે. અહીંયા એ આપણી નોટબુકમાં તમામ પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીંયા સમિતિની રેખાઓ આપણને 3 મળશે. આકૃતિ 4 છે તો એની અંદર પણ આપણે જોઈએ સમિતિની રેખાઓ 3 આપણને મળે છે. આકૃતિ 5ની અંદર પણ એક સમિતિની રેખા મળશે તો 1 લખીશું. અહીંયા સમિતિની રેખાઓ 1, 2 ને 3 મળશે. ત્યાર પછી અહીંયા સમિતિની રેખા આપણને કેટલી મળશે? 1 મળશે, ઊભી સમિતિની રેખા દોરીશું તો એના 2 સરખા ભાગ પાડી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ પરાવર્તન અને સમિતિ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પરાવર્તન અને સમિતિ. આ ચિત્રમાં અંગ્રેજી મૂળાક્ષર W નું પ્રતિબિંબ દર્શાવેલ છે. વસ્તુ આ પ્રતિબિંબ છે, આ વસ્તુ છે. રેખાથી મળતી સમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પરસ્પર જોડાયેલા છે, આપ જોઈ શકશો અહીંયા. તો એ રીતે આપણે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મારી જોડે પણ એક આપ જોઈ શકશો અરીસો છે. આ અરીસાની અંદર આપ જોઈ શકશો પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ અરીસાની અંદર. એ જ રીતે અહીંયા જે પણ પ્રમાણે છે W છે, તો આપણે અરીસાની અંદર જોઈએ તો આપણને શું જોવા મળશે? એ રીતે M જોવા મળશે. તો કોઈ પણ આકૃતિ હશે તો એનું પ્રતિબિંબ એકદમ ઉલટું, અને આપણે કહી શકીએ કે સમિતિ પણ અંદર જોવા મળે છે. આપ જોઈ શકશો બંને આકૃતિઓને વચ્ચેથી આમ ઊભી લાઇનિંગ કરીએ તો બંને એક સમાન હશે. અરીસાની અંદરની આકૃતિ અને બહારની આકૃતિ, એનો મતલબ કે બંને વચ્ચે સમિતિ પણ રચાતી જોવા મળે છે. તો આ પ્રતિબિંબ છે, W નું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખીશું કોઈ પણ આકૃતિનું પ્રતિબિંબ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ આ કેલિડોસ્કોપ છે, 3 અરીસાઓ છે. આ 3 અરીસો, એક અરીસો, 2 અરીસો અને ત્રીજો અરીસો. અહીંયા ત્રણેય અરીસાઓને 60 અંશના ખૂણે એકબીજા સાથે જોડી દઈ અને ઉપર કાગળ વીંટાળેલ છે, જ્યાંથી કરીને આપણે એની અંદર જે સમિતિની રચના થશે કેલિડોસ્કોપની અંદર, તો કેલિડોસ્કોપની અંદર પણ સમિતિનો ઉપયોગ થાય. કેલિડોસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરીને એવું ભાતચિત્ર મેળવાય છે કે જેમાં સમિતિની રેખા હોય. તમે જોતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ V આકારમાં અરીસાની 2 પટ્ટીઓ ગોઠવો, જ્યાંથી તેમની વચ્ચેનો ખૂણો પરથી સમિતિની રેખાઓ નક્કી થાય. તો આપણે જોઈ શકીએ આ કેલિડોસ્કોપ છે, એની અંદર બંગડી જે આવે છે એ બંગડીની આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બંગડીના ટુકડા છે એની અંદર.
અને તમે જોઈ શકશો અહીંયા સારી રીતે કે એની અંદર પણ સમિતિની રચના અંદર થતી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ એકદમ નજીકથી પણ બંગડીના 5 ટુકડા છે, પણ સમિતિની રચના કેવી સરસ મજાની આની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેલિડોસ્કોપ છે. કેલિડોસ્કોપ એ 3 અરીસાઓને 60 અંશના ખૂણે અથવા તો વી આકારે જોડી અને સરસ મજાની રચના આપણને જોવા મળે છે. તો આ રીતે સમિતિનો ઉપયોગ કેલિડોસ્કોપની અંદર પણ થતો જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કેવી સરસ મજાની રચના એની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે પણ બનાવી શકીએ છીએ આને વી આકારે ગોઠવી 3 અરીસા 60 અંશના ખૂણે, અને બંગડીનો એક જ ટુકડો તમે નાખશો ને તો પણ તમને સરસ મજાની સમિતિની રચના જોવા મળશે. ત્યાર પછી સમિત આકૃતિઓનો સંગ્રહ પોથી, તમને જોવા મળતી સમિત આકૃતિઓના ભાતચિત્રો ભેગા કરીને એક સંગ્રહ પોથી પણ આપણે બનાવી શકીએ છીએ. કાગળ કાપી સમિત ડિઝાઇન બનાવવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કાગળ કાપી સમિત ડિઝાઇન બનાવી. તો આ રીતે આપણે કાગળને શું કરીએ, 2 થી 4 ઘડી વાળી દઈએ આપણે. તો આ રીતે કાગળની અંદર ડિઝાઇન બનાવીને પણ આપણા નોટબુકની અંદર આપણે ચોંટાડવાની રહેશે, ગૃહ કાર્યની નોટબુકની અંદર ગુંદરથી. તો આ રીતે ઘડી વાળો, અને ઘડી વાળ્યા બાદ આપણે જોઈ શકીએ છીએ અને કાતરથી અલગ ડિઝાઇનની અંદર કટિંગ કરીશું તો આપણને પણ સમિતિની રેખાઓ આની અંદર જોવા મળશે. એ પણ આપણે જોઈએ આની અંદર. આ રીતે ઘડી વાળતા જાઓ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, કાતર વડે એને કટિંગ કરવાનો પ્રયત્ન કરીએ તો એના કારણે પણ સમિતિની રેખાઓ આપણને સરસ મજાની જોવા મળશે. એ આપણે ખ્યાલ રાખીશું. અલગ અલગ કટિંગ કરશો તો એ પ્રમાણે આપણને સમિતિની રેખાઓ જોવા મળશે. એ જ રીતે અહીંયાથી પણ આપણે કટિંગ કરીએ તો એ રીતે પણ આપણે કટિંગ કરીએ અને આપણા ગૃહ કાર્યની નોટબુકની અંદર જે સમિતિ છે કટિંગ દ્વારા, તો એને આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. ખાસ ત્યાર પછી અહીંયાથી કટિંગ કરીશું આપણે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમિતિની અંદર કેવી રચના થાય છે. સમિતિ એટલે તમામ બાજુના ભાગો આપણે જોઈ શકીશું. એ જ રીતે અહીંયાથી જોઈએ, આપ જોઈ શકશો સમિતિ છે. તમામ આકારો એક સમાન છે. અહીંયા જેવું હશે એવું જ આ બાજુ હશે, અહીંયા આકાર હશે એવો જ અહીંયા હશે, આકાર હશે એવો જ અહીંયા આકાર હશે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમામ આકારો એક સમાન છે. આની નજીકનો આકાર, તો અહીંયાથી આકાર, વચ્ચેથી ભાગ પાડી દઈએ તો અહીંયા આકાર જોઈ શકશો, અહીંયા, અહીંયા અને અહીંયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊભો આકાર છે તો અહીંયા પણ છે. એ રીતે સમિતિ, અહીંયા આડો આકાર છે, અહીંયા આડી ડિઝાઇન છે, અહીંયા ઊભી ડિઝાઇન છે તો ઊભી છે. આપણે જોઈએ અને આ સમિતિને એના ઉપર આમ મૂકીએ તો બંધ બેસતું થઈ જવું જોઈએ, એને સમિતિ કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે સારી રીતે આપ જોઈ શકશો. ત્યાર પછી પ્રશ્ન 4ની અંદર જોઈએ, પ્રતિબિંબિત સમિતિનો ઉપયોગ. દૂધ આપનાર વ્યક્તિએ કોઈક બિંદુ આગળ વાહન મૂકી 2 ઘર A અને Bમાં દૂધ આપવા જવું છે. તેણે પ્રતિબિંબિત સમિતિનો ઉપયોગ કરી શેરીના રસ્તાને અરીસાની રેખા તરીકે લઈ એનું પ્રતિબિંબ A મેળવ્યું. આમ કરતાં રેખા AB રસ્તાની રેખાને જ્યાં છેદે તે બિંદુ P આગળ સાયકલ મૂકવા માટે જગ્યા નક્કી કરશે. તો આ પણ પ્રતિબિંબ થશે. પ્રતિબિંબ કેવી રીતે કે અહીંયાથી બાઇક લઈને નીકળશે દૂધ આપવા, તો શું કરશે, અહીંયાથી નક્કી કરશે કે મારે બંને બાજુ કેવી રીતે નજીક થશે, અને એ જગ્યા ઉપર એ શું કરશે, પોતાનું બાઇક મૂકી અને બંને મકાનની અંદર દૂધ આપવા જાય છે. અને અહીંયાથી આપણે વચ્ચે જોઈ શકીએ તો બંનેની અંદર સમિતિ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમિતિનો ઉપયોગ વનસ્પતિઓની અંદર હોય, કોઈ કારખાનાઓની અંદર હોય, સાધનોની અંદર હોય, કુદરતી જે સર્જન કર્યું છે એની અંદર પણ આપણે સમિતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે દરેક વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી એ પોતાની જ્ઞાન સેતુની બુક સરસ મજાના અભ્યાસની સાથે પૂર્ણ કરી શકે. આભાર. ફરીથી મળીશું.